ગુડ મોર્નિંગ મિત્રો। હવે વિડીયોનું ટાઇટલ મેં રાખ્યું છે કે તમારી મને હેલ્પ જોઈએ છે। તમે વિચારતા હશો કે સરને શેની હેલ્પ જોઈએ છે, એને શેના માટે આવું લખ્યું હશે। તો પહેલાં ચોખવટ કરી દો કે ના તો મારે તમારા પૈસા જોઈએ છે, ના તમારી પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા છે। મારી અપેક્ષાઓ એવી છે કે હવે આપણે NTPC અંડર ગ્રેજ્યુએશનની જે તારીખ આવી ગઈ એને લઈ તમે અને હું આપણે બધા ભેગા મળીને શું કરી શકીએ, એકબીજાને સપોર્ટ કરીને શું કરી શકીએ। તમારી ઈચ્છા છે કે ભાઈ તમે બધા પાસ થાવ અને સારું એવું પરફોર્મન્સ કરી શકો, બરાબર છે। તો એના માટે મારે જે કરવું પડશે એમાં મારે તમારો સપોર્ટ જોશે। પહેલી ચોખવટ કરી દઉં કે હું કોઈ બહુ મોટો માણસ કે બહુ મોટો ક્લાસીસવાળો નથી, મારી પાસે કોઈ જાતની ટીમ નથી, બરાબર। ના તો મારી પાસે સ્માર્ટ બોર્ડ છે, ના મારી પાસે કોઈ ટાઈપ કરવાવાળો છે, ના કોઈ એડિટિંગ કરવાવાળો છે, કે ના મને કોઈ ડેટા આપવાવાળો છે। જે કાંઈ છે એ મારે કરવાનું છે। પ્રશ્ન ગોતવાના છે તો મારે ગોતવાના હોય છે। હવે જો હું એને ટાઈપ કરવા બેસું, તમે એમ કહો કે સર PDFમાં આપો તો અમારે કામ લાગે। જો હું એને ટાઈપ કરવા બેસું ને તો 2-3 કલાકે ટાઈપ થાય, ટાઈપ થયા પછી પાછો ફોનમાં લઉં, ફોનમાં લીધા પછી પાછો એ વિડીયો બનાવું, બનાવ્યા પછી એડિટિંગ કરું, આવું બધું કરું ને તો એક વિડીયો 3 કલાકે થાય। તો આપણી પાસે દિવસની હોય છે 8-10 કલાક છે, જેને આપણે પ્રોપર કામ કરી શકીએ। ઓકે, તો આવું ન કરતા હું વિડીયો કદાચ લખીને બનાવું, કદાચ બોર્ડ ઉપર લાવું, કદાચ તો એમના ડાયરેક્ટલી મોબાઈલ ઉપર વિડીયો બનાવું, કોઈ પણ ફોર્મેટમાં હોય એને તમારે એક્સેપ્ટ કરી લેવાનો છે, બરાબર। કોઈ પણ ફોર્મેટની અંદર જે કંઈ આપવામાં આવે છે ડેટા એને બસ સ્વીકારી લો। અને બીજું કામ એ છે કે જેટલા વિદ્યાર્થીઓ છે, મિત્રો છે, જાણીતા છે કે જેણે આની પરીક્ષા આપી છે એ લોકોને તમે આમાં વધુને વધુ જોડો કે ભાઈ સરસ મજાનું આના અંદર આપણને શીખવા મળે છે, ગુજરાતી ભાષામાં છે, અને વિડીયોને પૂરો જોવાય અને લોકો સુધી ફેલાવાય। બસ આટલી કમિટમેન્ટને તમારું મને સાથ જોઈએ છે કે મારો વિડીયો જે છે પ્રોપરલી જોવાય, વોચ થાય। વોચ થશે તો યુટ્યુબની અંદર મને 1 રૂપિયો આવતો નથી, મારી યુટ્યુબમાંથી પણ કાંઈ આવક છે નહીં। બીજી વસ્તુ, હું પણ ઘર બહાર લઈને બેઠો છું, મારે પણ પત્ની છે, મારે પણ બાળકો છે, એના પણ ખર્ચા છે, એને સમયને પણ ભણાવું છું, બરાબર। એટલે જે કાંઈ છે ને એ તમારી સામે આવીને મેં ખુલ્લીને કહી દીધું, કારણ કે કોઈ પણ વસ્તુ કરવી હોય ને એને તન મન ધનથી કરવી પડે। એટલે મારી પાસે જે કાંઈ છે ને એ મેં ખુલ્લીને ઓપનલી કહી દીધું, ભાઈ હું આવો માણસ છું। અને છતાં મારી પાસે એક જ વસ્તુ છે, મારી પાસે જનૂન છે, મારી પાસે આત્મવિશ્વાસ છે, મારી પાસે લડવાની એક સંઘર્ષ કરવાની હિંમત છે। અને એ હિંમત જે છે ને એના પાયા તમે લોકો છો। જો તમે એમ કહો કે હા સાહેબ અમે કોઈ પણ પરિસ્થિતિમાં ભણવા માટે તમારી સાથે જોડાયેલા છીએ, તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ, અને તમારા જોયેલા સપનાને હું મદદ કરવા માટે કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે જ્યારે વિડીયો બનશે ત્યારે હું સમય નહીં જોઉં, સવાર હોય, બપોર હોય, રોંઢો હોય, રાત હોય, સાંજ હોય, આપણે વિડીયો બનાવ્યો, મૂકી દીધો। તમારું કામ છે પૂરું જોવો, શીખો, સમજો। કોઈ ક્વેરી છે તો મારો WhatsApp નંબર બી તમારી પાસે છે, નીચે તમે મને કમેન્ટમાં બી કહી શકો, અને ટેલિગ્રામની નીચે એ લિંક પણ હું આપું છું, એમાં બી તમે જોડાઈને કહી શકો। પણ મારો કહેવાનો મતલબ છે કે તમે મેક્ઝિમમ આનો ફાયદો વિદ્યાર્થી ઉઠાવી શકે એના માટે તમે જે કરી શકો ને એ કરો, બરાબર છે। અને મારું સપનું છે કે ઘણા બધા ગુજરાતીઓ રેલવેની જોબને લીએ, ઘણા બધા ગુજરાતીઓ રેલવેના સારા સારા પદ ઉપર બેસે, બસ આ મારું સપનું છે। એના માટે તમારો મને સપોર્ટ જોઈએ છે કે મારી પાસે કોઈ ટેકનિકલ વસ્તુઓની અત્યારે હાજરી નથી, જે છે એ મારા હાથ છે, મારું મગજ છે, મારો આત્મવિશ્વાસ છે, અને તમારો બધાનો સપોર્ટ છે। તો આના માટે હું તમારી પાસેથી સપોર્ટ માગું છું કે પ્લીઝ હેલ્પ મી, મારા વિડીયોને બધા સુધી પહોંચાડો, બધા સુધી ફેલાવો। અને તમારા 1 મહિનાની અંદર હું શક્ય કરીશ કે દિવસના 3 વિડીયો બનશે તો 3 બનાવીશ, 4 બનશે તો 4 બનાવીશ, બરાબર છે। દરેક વિષયને ટચ થશે તો દરેક વિષયને આપણે ટચ કરશું, અડશું, એનામાંથી જે કાંઈ મળશે એ લઈશું। તમારું કામ છે વિડીયોને પ્રોપરલી જોજો। જો તમે વિડીયો પૂરો જોશો અને વ્યવસ્થિત ભણશો તો યુટ્યુબ પોતે મારા વિડીયોને પ્રમોટ કરશે કે ભાઈ આના વિડીયોમાં દમ છે, આનો વિડીયો જોવાય છે, આનું કન્ટેન્ટ સારું છે, તો યુટ્યુબ તરફથી મને પણ પ્રમોટ થશે અને ઘણા બધા વિદ્યાર્થી તરફ એ લોકો ફેલાવશે, બરાબર। બસ આટલી મારી અપેક્ષાઓ હતી, એના માટે આ વિડીયો અત્યારમાં હું બનાવી રહ્યો છું। હવે તમે મને કમેન્ટમાં લખજો કે હા સર અમે સપોર્ટ કરીએ છીએ કે નહીં, હું તમારા આન્સરની રાહ જોઉં છું, બરાબર છે। જેવો તમારો સપોર્ટ રહેશે એવી હું મહેનત કરીશ। કદાચ રાતના મોડે સુધી જાગવું પડશે તો પણ આપણે જાગીશું અને સંપૂર્ણ રીતે મદદ તમને કરીશું। બસ તમારી કમિટમેન્ટ જોઈએ છે અને મને તમારો સાથ જોઈએ છે, સપોર્ટ જોઈએ છે। થેન્ક યુ।